સુરતમાં બનાવટી સુમલગીના વેચાણ મામલે પ્રાઇમ સ્ટોરના માલિકની ધરપકડ બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। સુરતના સુમુલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખીને ગત 11મી ઓક્ટોબરે વરાછા એકે રોડ પર દિવાળી બાગ પાસે આવેલ અને લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલ પ્રાઇમ સ્ટોર્સની 2 દુકાનમાં રેડ કરી હતી। આ દુકાનમાં સુમુલના પેકિંગની આડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીને પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા। એકે રોડ વિસ્તારમાં આવેલ દિવાળી બાગ પાસે આવેલ પ્રાઇમ સ્ટોર્સની 1 કિલો ટીન વાળા 59 ડબલા ડુપ્લિકેટ મળી આવ્યા હતા। લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલ સ્ટોર્સમાંથી 12 ડબ્બા મળી આવ્યા હતા। 44,730ની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો। પોલીસે આ ગુનામાં સુપર સ્ટોર્સના માલિક દિનેશ ધીરુભાઈ માંગરોળિયાની 14 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી પોલીસ મથકમાંથી જ જામીન મુક્ત કર્યા હતા। આ બનાવટી ઘીના ડબ્બા તેણે નિલેશ સાવલિયાને આપતો હોવાનું જણાવ્યું હતું, જેથી જે તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યો હતો। ત્યારે પોલીસે બાતમીના આધારે નિલેશભાઈ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે, જેમાં મુખ્યત્વે આ નકલી કેક કેવી રીતે બનાવતા હતા અને અત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। આ સાથે તેની સાથે અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।